થોડુંક હાલીને નજીકમાં એક મંદિર છે, તો એ મંદિર જોવા માટે જાઉં છું અને હું તમને પણ બતાવીશ. તો બન્યા રહેજો વિડીયો. મંદિર છે માતાજીનું અને ત્યાં જઈને સંપૂર્ણ ડિટેલવાળો વિડીયો બનાવો. તો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, કારણ કે સપોર્ટને બહુ જરૂર છે. અને મંદિરના અને આવા ભક્તિવાળા વિડીયો કે ફરવાના વિડીયો તમને જોવા મળશે. તમારો સપોર્ટ જે રીતે મળતો જાય છે એ રીતે નવા નવા લોકેશન અને વિડીયો આવતા જાય છે. અને આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે આપણે કે જોવાવાળા કોણ, તો કે સબસ્ક્રાઈબર. જો સબસ્ક્રાઈબર જ નહીં હોય તો હું વિડીયો કોના માટે બનાવીશ? તો વિડીયો બનાવવાનું કારણ છે સબસ્ક્રાઈબર. જો સબસ્ક્રાઈબર હોય તો અમને મોટિવેશન મળે કે ના વિડીયો બનાવવો પડશે. આપણને જોવાવાળા માણસો છે ખરા, બાકી જોવાવાળા માણસો જ ન હોય તો વિડીયો કેના માટે બનાવો? તો મિત્રો, સપોર્ટ કરવા વિનંતી છે તમને. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે સપોર્ટ કરી શકો ફોલો કરીને. છત્રપતિ શિવાજી મહારાજના પૌત્ર એટલે કે સંભાજી મહારાજના પુત્ર એવા શ્રી છત્રપતિ શાહુ મહારાજના શાસનકાળ દરમિયાન 1713 થી 1738 દરમિયાન થયેલું છે. શાંતાદુર્ગા માતાજીને અહીં ગોવાની અંદર સાતેરી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાર્વતી માતાજીનું જ સ્વરૂપ છે. જે આગળના વિડીયોમાં આપણે રામનાથ મહાદેવજીના મંદિરમાં જઈશું તો ત્યાં સાતેરી માતાજીનું મંદિર પણ બાજુમાં જ આવેલું છે, એ પણ તમને હું બતાવીશ. શાંતાદુર્ગા મંદિર લગભગ 450 વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે. કોડ મેન્ટેન કરીને અંદર જવાનું છે. હાવ ટુકડા કપડાં ન પહેરવા, એ બધી અહીં માહિતી આપી છે. આ છે મુખ્ય મંદિર, જેનું સમારકામ થોડું ચાલુ છે, એટલે આ અવાજ તમને કદાચ ન પસંદ આવે, પણ એ થોડુંક રિપેરિંગ કામ ચાલુ છે ઉપરનું છતનું. આ બાજુ કેન્ટીન છે, આ બાજુ કેન્ટીન છે અને રહેવા માટેના રૂમ છે. જે કોઈ પ્રવાસી મિત્રો આવતા હોય એના માટેની વ્યવસ્થા છે. અહીંના સંસ્થાપક દ્વારા કરવામાં આવેલ છે. તો મિત્રો, અંદર તો ફોટોગ્રાફી એલાઉડ નથી. અહીંથી તમને દેખાય તો બતાવી દઉં, બાકી અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી. આ અહીંયા બોર્ડ મારેલા છે, નો વિડીયોગ્રાફી, નો ફોટોગ્રાફી. અહીંથી તમને બતાવાય છે નહીં, એટલે બહારથી હું તમને બતાવું. કોઈ પ્રકારનો સ્તંભ બનાવેલો છે જેના વિશે આપણને માહિતી નથી, ને અહીંયા કોઈ માહિતી લખેલું બોર્ડ પણ નથી, જેથી મને ખબર નથી શું છે, પણ છે બહુ સરસ. આ પ્રકારની જે બનાવટ છે તેને મિત્રો અહીં દીપ જ્યોત સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. અને અગ્રશાળા, જે મહેમાનોને રહેવા માટેની વ્યવસ્થા છે, પ્રવાસીને રહેવાની વ્યવસ્થા છે, તેને અગ્રશાળા તરીકે ઓળખવામાં આવે છે. ગોળ સારસ્વત બ્રાહ્મણ સમુદાયનું પવિત્ર મંદિર છે. જે આ લિપિથી બનેલા મંદિરો હોય છે ત્યાં સ્તંભ અને અગ્રશાળાઓનું ખૂબ મહત્વ છે. રૂમ છે, અને આ બાજુમાં જે સાડી દેખાય છે ને, એ સાડી માતાજીને બદલાવવામાં આવે છે. કેટલી વાર અને કેટલી સાડીઓ બદલાવવામાં આવે એની આપણને કોઈ માહિતી નથી. સાડીઓ બદલાવવામાં આવે છે. આ સાડીઓનું તમે પણ એક દાન કરી શકો છો. આ અંદરનો ફોટોગ્રાફી લાવી ન હતી, પણ તોય આપણે થોડી સાની અંદરથી વિડીયોગ્રાફી કરી છે, જે તમને હું બતાવું છું. એકદમ મહેલ સમાન છે અંદરથી મંદિર. ગર્ભગૃહની અંદર માતાજીની આ સમાન મૂર્તિ છે, તમે જોઈ શકો છો આ ફોટોમાં. ભાઈ, અંદરથી મંદિર તો એકદમ
મહેલ સમજી લો. અને દર્શન માટેની જે શાંતિ છે તે પણ એકદમ શાંત વાતાવરણની અંદર દર્શન કરવાની પણ બહુ મજા આવી આપણને. એકદમ શાંત વાતાવરણની અંદર આપણને શાંતા દુર્ગા માતાજીના દર્શન કરવાની ખૂબ મજા આવી. અને મંદિર પણ અંદરથી એકદમ મહેલ સમાન છે. બહુ પુરાણું મંદિર છે, જૂનું મંદિર છે. તો ફાઇનલી શાંતા દુર્ગા માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે આગળ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. ત્યાં છે રામનાથ મંદિર અને એના પણ દર્શન કરવાના છે. તો ચાલો હું તમને આગળ રામનાથ મંદિરના દર્શન કરાવું. તો ફાઇનલી રામનાથ દેવસ્થાનમાં આપણે પહોંચી ગયા છીએ. આ એનો મેન એન્ટ્રન્સ છે. એનાથી અંદર પણ એક એન્ટ્રન્સ છે. એની એન્ટ્રન્સની બાજુમાં જ અહીંયા પાછું પાણીનું કુંડ છે. પાણીની કુંડમાં બતકુના બચ્ચા છે, બતકું છે. અહીંયા પાણીના કુંડ કંઈક અલગ જ મહત્વ ધરાવે છે કે જ્યાં પણ દેવસ્થળ મહાદેવનું કે કોઈ પણ મંદિર હોય તે એની આગળ આવી રીતે પાણીનો કુંડ હોય જ છે. આપણે જે શાંતા દુર્ગા માતાના મંદિરે જોયું ત્યાં પણ અહીંયા એવી જ રીતે મુખ્ય પ્રવેશ દ્વાર આ જ છે મિત્રો. પરંતુ જ્યાં આગળ તમે જશો તો અહીંયા થોડુંક રિપેરિંગ કામ અને સમારકામ ચાલુ છે અહીંયા પણ. તો એટલા માટે અત્યારે બાજુમાંથી વધારે લોકો આવે છે. અને આ આપણે દીપ સ્તંભ અહીંયા પણ આપણને જોવા મળશે. આ દીપ સ્તંભનું કંઈક અલગ જ મહત્વ છે અહીંયા. તો એ ફરજિયાત જોવા મળશે. દેવસ્થળો જ્યાં પણ આપણે મંદિર હોય ત્યાં જોવા મળશે દીપ સ્થળ. અગ્રશાળાઓ અહીંયા પણ આવેલી છે, જે મહેમાનો કે પ્રવાસી મિત્રો આવતા હોય એના માટે રહેવા જમવાની સુવિધાઓ અહીંયા પણ છે. આ પણ એ જ લિપિથી બનેલું છે મંદિર. એ જ શૈલીથી બનેલું છે જે આપણે શાંતા દુર્ગા માતાજીનું મંદિર બનેલું જોયું હતું. ગુંબજ એ જ સાઈડના છે, તમને જોવા મળશે. બાંધકામની શૈલી એક જ છે. અને આ દીપસ્તંભ છે. દીપસ્તંભનું એ કંઈક અલગ મહત્વ છે, જેના લીધે તમને દરેક દેવસ્થાનની આગળ દીપસ્તંભ હોય જ છે. તો અંદરના દર્શન કરાવી દઈશું, નકર પછી બારથી તમે આ જોઈ શકો છો મંદિર. તો લગભગ વિડીયો અલાઉડ નહીં કરે, પણ અહીંથી તમને બતાવું મંદિર. આવું છે અંદરથી રામનાથ મંદિર, જોઈ લો. એકદમ મહેલ જ જોઈ લો ને. આ છે આપણા રામનાથ મહાદેવજીની શિવલિંગ, જે તમે દર્શન કરી શકો છો. બાજુમાં જ કામાક્ષી દેવીનું પણ એક મંદિર આવેલું છે. એટલે બાજુમાં એટલે એક જ ગર્ભગૃહમાં છે આ. અને તેની બાજુમાં પણ આપણને કામાક્ષી દેવીનું મંદિર છે. અને એની બાજુમાં સાતેરી દેવીનું મંદિર છે. જે આપણે શાંતા દેવી દુર્ગા માતાજી છે તે સાતેરી દુર્ગા તરીકે પણ ઓળખાય છે. આ એક કૂવો છે, જે કૂવાનું પાણી મહાદેવજીને જળ અભિષેક કરવા માટે, અને ખાસ કરીને જે આ લોટાઓ છે અહીંયા બહાર, એ લોટાઓ દ્વારા જળ અભિષેક કરવામાં આવે છે. જે ઘડા જેવા છે, લોટા છે, એના દ્વારા જળ અભિષેક કરવામાં આવેલો છે. તો એને પણ તમને અંદરથી બતાવું. તો જે ઊંડું નથી, પાણી છે ઉપર. આનું પાણી જો અભિષેક માટે, મહાદેવના અભિષેક માટે આનું જ પાણી અંદર ઉપયોગ થતું હોય છે. અને આગળ પણ જે કૂવો આપણે બતાવ્યો એનું પાણી પણ જળ અભિષેક કરવામાં એનું જ પાણી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. બાકી મંદિરની લંબાઈ એટલી છે. રથગૃહ છે અહીંયા. અંદર વરઘોડાની જે રથ છે, આ પાલખી છે, એ બધું અહીંયા શોપીસ તરીકે રાખવામાં આવ્યું છે. તો ગોવા ખાલી ફરવા માટેની જ જગ્યા નથી, બીચ માટેની, દરિયા માટેની જગ્યા નથી, સારા મંદિર પણ આવેલા છે. અને આ મંદિરોનો જે આ વિડીયો અમે રજૂ કર્યો તેમાં તમને મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો બનાવવાનું અમને સાહસ થાય અને જોવાવાળાની સંખ્યા વધારે હોય તો અમે આવા નવા વિડીયો અવનવા લાવતા જ રહીશું મિત્રો.